તો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો અત્યારે આપણે આવી ગયા છીએ ભાઈ નાવા. જોઈ શકો તો નાવા આવી જાય. હા, ભેરું લઈને આવ્યો ભાઈ. આપણે કાંઈ એટલું બધું મન હતું નહીં તો કાંઈ વાંધો નહીં, જોઈ લઈશું. નાવડો આવી ગયો. ચલો તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ નાવાને ભાઈ. અત્યારે આપણે ભાઈ જઈએ છીએ નાવા. આપણા બધા ફેન છે ભાઈ. હાય કરી દો ભાઈ બધા. ના ભાઈ, આપણો ખર્ચો આપી દીધો છે. આપણે લોખા દોઢે હતા. હાલે એકાદો ઠેકડો મારી દે એટલે એમાં દેખાડી દઈએ. હા, એક જ તે એક જ તું કયો તું મારી દે માં આવી જાય. હાજો આપણને ભાઈ ઠેકડો મારતા આવડતું નથી પાછું. અહીંયા છીસરામ નાવાનું ત્યાં ભાઈ નાવાનું આપણને ભાઈ તરતા નથી આવડતું. ફોન બોન પલ્લી જાય ને તો ઉપાડી થાવ પછી. ફોન પલ્લી જાય તો મિત્રો હાલો નામાં. કબડ્ડી તો ભાઈ આવડતું નથી ભાઈ. લાવ્યો ભાઈ. હા ભાઈ ઉપાધિ થઈ ગઈ. હા ભાઈ બને તરતા આવડે મને કે તું યાર ફોન પલ્લી જાય એટલે વ્લોગ એટલો બધો ઉતારવો નહીં. ફોન પલ્લી તો મિત્રો મસ્ત મજાના આપણે નહીં, કારણ કે શૂટ નથી થયો, કારણ કે ફોન આપણો પલ્લી જશે ને એટલા માટે. તો બને જોઈ લેજો બધા મસ્ત મજાના નાય છે એવું છે. આપણે પછી મળવી રેડી. તો અત્યારે આપણે મસ્ત મજાના હાથમાં બેટ લઈને અને આ ખમુડિયાના ક્રિએટર છું ક્રિએટર 50,000 વ્યૂ આવી ગયા. આ ભાઈને વ્લોગ જે બનાવવાનો હતો ને એનો ફાંકો હતો ને ઉતરી ગયો. 2 અઠવાડિયા થયા હજી એક વાર છે ને વ્લોગ નથી કર્યો. ફાંકો નથી ભાઈ, અને નવરા નથી થતા, ટાઈમ નથી મળતો. તો ટાઈમ મળે આ દાદા બેટરમાં ઈ જાય છે. હું બહાર બેસતો ને મને કે હાલ પેડો હા એને થોડોક નવા ફોન આવવાનો, થોડોક છે ને એડેડ ન્યૂ આવવાનું છે 2-3 દીમાં. ઓલો નોકિયાનો નવો બહાર પડ્યો ને ઈવડો આવશે ડાયરેક્ટ. ઈ ને સેમસંગ ગેલેક્સી M35 આવવાનો છે. ઓકાતની બાર વાત કરી નાખી. જવા દે 13,000 નો ફોન, એમાં ક્યાં ઓકાત આવી. 5G ફોન છે. કાંઈક હમણાં 16 કહી દીધો તો કાંઈક કેવા ઓકાતની બહાર. આપણે જેથી તેથી લેવો ને તો આઈફોન નોકિયા જ લેવું. આઈફોન જ લઈશ. તો દડા બેટ આપણે રમવાનું. હું રમવાનું નથી, એકાદો બે શોટ મારી, કારણ કે આને જ આવડું લઈશ. આપણે કોઈ જિંદગીમાં છે ને ભાઈ કોઈ દા દીધી જ નથી, કારણ કે રેમો જ નથી, કોઈ બહાર નીકળવું જ નથી. નકરા છે ને ફોન. હું આ વિરાટ કોહલી મેચ શીખવાડ્યો રમતા. વિરાટ કોહલી શીખવાડ્યું જ મેં ભાઈ. નકરા તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી, સ્વાગત કરું છું ફરીથી એક નવા મારા વ્લોગમાં. એક બેટ નાખી આપણે વ્લોગ પોતે બનાવતો નથી મને કહે તમારા વ્લોગ બનાવો તમારા. તમારે જેટલા સબસ્ક્રાઈબર નથી નકા તારે ભરત આયરે હું મીટિંગમાં હોત. 500 સબસ્ક્રાઈબર કોણ યાર વ્લોગ માથા કૂટ જ નહીં એવી. માથા કોઈ મળે મારો 24 કલાકમાં 300 ઉપર વ્યૂ આવી જાય. તો આને મિત્રો ક્રિએટર કહેવાય. શું કહેવાય ક્રિએટર આને કહેવાય. અને ઇન્સ્ટાગ્રામમાં 50,000 વ્યૂ આવી ગયા એટલે ક્રિએટર કહેવો. અને આ આપણે યાર રમવા આવી ગયો હે. આ બહુ શરમાય મિત્રો જાણે કોક કેમેરો ખાઈ દઉં. તો મિત્રો અત્યારે હું પાછો નીકળી જઈશું બેગ ઘરે, કારણ કે એ બધા લોકો ત્યાં રમતા હતા, આપણા ભાઈબંધ લોકો. હું કોઈ દી રમતો નથી કોઈ દિવસ. અત્યારે હું એકલો ચાલે જાઉં ભાઈ રોડમાં છે. એકલો ચાલે જાવ. અત્યારે ભાઈ ફોન આવ્યો છે કે આપણે જવાનું છે બજારમાં. તો ભાઈ બજારમાં નીકળશું. આપણા ફોનમાં ચાર્જિંગ નથી ભાઈ. પવન એટલો આવે છે. આ રોડ છે ને મેન રોડ છે જે આ રોડ જાય છે ડાયરેક્ટ કયા સાઈડ જાય મને બહુ ખબર નથી બધી. ઉગામેડી જાય આગળ, ઉગામેડી જાય છે રોડ. આપણે નીકળી જઈએ આગળ. મિત્રો મસ્ત મજાનું ખાઈ પી લીધું ને અત્યારે ભાઈ આપણે આવી ગયા છે આપણા ડેલી રૂટીનમાં ભાઈ. ચાલમાં નીકળ્યા હતા ને બ્લોગ બનાવી નાખું કીધું ને ભાઈ. અત્યારે આપણો બ્લોગ છે ને ભાઈ થોડોક નાનો બન્યો. આજ આપણો બ્લોગ એટલો બધો ખાસ હતો એમ તો આજ આપણે નાવા ગયા ભાઈ, દડા બેટ રમવા ગયા. આજ થોડોક બ્લોગ આપણો ખાસ હતો પણ નાનો બન્યો. કાંઈ વાંધો નહીં. નાનો એ બન્યો કે ભાઈ ત્યાં ફોન પલ્લી જતો હતો ને મારો, એટલે ત્યાં ફોન પલ્લી જતો હતો. કીધું ફોન ક્યાં પલળ છે ને હાવ ફોન જાય ને ફોન પલ્લી ગયો ને એમાંથી મારું ટી શર્ટ થોડુંક હતું ને એ થોડુંક ફાટી ગયું. થોડાક સીન થઈ ગયા હતા એટલા માટે બ્લોગ ન બન્યો મોટો. ભાઈ ત્યાં આવતા આવતા આપણે બહુ વાર લાગી ગઈ હતી અને આપણે બહુ નાહ્યા નથી. પછી ભાઈ આપણે એટલા બધા નાહ્યા નહોતા,
નાવાનું ઘણું હતું ભાઈ, મારું ટી શર્ટ ફાટી ગયું. પછી આપણે ત્યાંથી નીકળી ગયા. એટલું બધું નહોતા નાયા કરો, 40-45 મિનિટ નાયા હતા. 1.5 કલાક જેટલો નાવાનો સમય હતો અમારી પાસે. થોડોક નાઈને આપણે નીકળી ગયા. ટી શર્ટ ફાટી ગયું, નીકળવું પડ્યું.